હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, મે અને જૂન મહિનામાં આ ફળ બજારમાં વધારે જોવા મળે છે અને આ ફળ આપણા માટે એક કુદરતી વરદાન સ્વરૂપ છે. તો મિત્રો, એવું તે વળી કયું ફળ છે કે તેનાથી આપણને ગજબ ફાયદો થાય છે? મિત્રો, તે છે રાવણા જાંબુ. મિત્રો, રાવણા જાંબુમાં ઘણા બધા કુદરતી અનમોલ પોષક તત્વો આવેલા હોય છે. મિત્રો, જાંબુનું સેવન કરવાથી વાળમાં ખોડો થતો અટકે છે અને વાળ ખરતા અટકે છે. સાથે મિત્રો, વાળને સિલ્કી અને શાઇની રાખે છે. સાથે મિત્રો, જાંબુ એક ડાયાબિટીસના દર્દીઓ માટે પારંપરિક ઔષધિ છે. જાંબુ સુગર લેવલ કંટ્રોલમાં રાખે છે, એટલે કે લોહીમાં સુગરની માત્રા નિયંત્રિત રાખે છે. મિત્રો, જાંબુ અને સાથે જાંબુના ઠળિયા, તેનો પાન, તે પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ પારંપરિક ઔષધિ છે. એટલે કે મિત્રો, જાંબુના ઠળિયાનો પાવડર બનાવી દિવસમાં નવસેકા પાણી સાથે પીવાથી તેનાથી પેશાબમાં આવતું સુગર અટકે છે. મિત્રો, જાંબુના ઠળિયા, છાલ અને પાન, તે બધું જ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ વરદાન સ્વરૂપ છે. સાથે મિત્રો, જાંબુ ચામડી માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, તે ચામડીમાં નિખાર લાવે છે અને ચામડીઓ પરની કરચલી દૂર કરે છે. સાથે મિત્રો, જાંબુમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે કે જેનાથી મિત્રો હાઈ બ્લડ પ્રેશર રહેતું નથી અને સાથે મિત્રો તેનાથી હાર્ટ એટેકની સંભાવના ઘણી બધી ઘટી જાય છે. સાથે મિત્રો, તે ધબકારાને નિયંત્રણમાં પર રાખે છે. રાવણા જાંબુનું સેવન કરવાથી આપણા શરીરમાં હિમોગ્લોબિનની માત્રા વધી છે, કેમ કે તેમાં ખૂબ જ વધારે માત્રામાં આયર્ન રહેલું હોય છે. સાથે મિત્રો, રાવણા જાંબુના પાનનું મંજન કરવાથી પેઢાને લગતા રોગોમાં ખૂબ જ ફાયદો થાય છે. અને મિત્રો, પાયોરિયા જેવી બીમારીમાં જાંબુના ઠળિયાનું સેવન કરવાથી ખૂબ જ લાભદાયક નીવડે છે. સાથે મિત્રો, રાવણા જાંબુનું સેવન કરવાથી પેટની તકલીફ, ઝાડા અને અપાચામાં ખૂબ જ ફાયદો થાય છે. સાથે મિત્રો, જાંબુના ઠળિયાનો પાવડર સ્ત્રીઓ માટે સફેદ પાણીની સમસ્યા ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી છે. તો આવો મિત્રો, આપણે પણ આ સિઝનમાં જાંબુ ખાઈને ફાયદા મેળવીએ. અને મિત્રો, આ વિડીયો જરૂરથી તમારા મિત્રોને શેર કરો અને આવી વધુને વધુ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.